નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહેના उद्देश्य સાથે યોજાયો પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ एकदम स्पष्ट भारत की ओर भारत सरकारना आयुष मंत्रालय द्वारा समग्र देश में प्रकृति परीक्षण अभियान चलावવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજ રોજ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રાકૃતિક પરીક્ષણ કેમ્પનું આયોજન કરાયું। યોજાયેલ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ અને જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું। જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે અને તેઓ નિરોગી રહેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। યોજાયેલ કેમ્પમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ એક અમે જે પ્રોગ્રામ ગોઠવવામાં છે એમાં તો એક તકલીફ ફાયદો એ છે કે લોકોને એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય છે, એને બહાર જવામાં આ તકલીફ નથી। પણ જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પની અંદર યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે અને બહુ આના પછી જો કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે ને એ આજનો પ્રોગ્રામ રાખતા હશે તો અમે એનામાં એક્સેપ્ટ કરવામાં આ વડોદરા સેન્ટ્રલ જેલના કે સ્ટેટ સ્ટાફના કમ્પાઉન્ડમાં જ રાખેલ છે। એ તમામ પરિવારને આ બધો એનો લાભ મળી છે। શું માનો છો જે પ્રકારે ભારત સરકાર દ્વારા પોલીસ તરીકે અને વ્યક્તિ તરીકે કઈ રીતે જુઓ છે? કારણ કે આખા દિવસમાં લાઈવ હરણફાળ જે હોય છે તેમાં સ્ટ્રેસમાં પણ કેટલું ફાયદાકારક માનો છો? બહુ ઘણું ફાયદાકારક છે, કારણ કે અત્યારે જો બી જે છે સમય મળતો નથી, તો સામેથી જ આપને મળતું હોય છે તો બહુ સારામાં સારું છે। કારણ કે અમે તો ટાઈમ આપી શકતા નથી, પરિવારને સાથે લઈ જઈ શકતા નહીં, કદાચ એને જવું તો બહુ પ્રોબ્લેમ થાય। આ તો બહુ સરસ છે કે જે આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું, બધું બહુ સરસ છે। મિત્રો, હું ડૉક્ટર માનસી મોદી, ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી, અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 26મી નવેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી 1 મહિના દરમિયાન ખૂબ જ વાજતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડૉક્ટર્સની ટીમ સાથે અમે હાજર છીએ। મિત્રો, હું આપને જણાવવા માંગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે, તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આયુર્વેદ એના જ માટે છે। આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે, તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ। આયુર્વેદની અંદર 3 પ્રકૃતિ બતાડી છે, વાયુ, પિત્ત અને કફ। તો એ 3માંથી કોઈ પણ એક અથવા 2 અથવા 3 પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે। તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું, તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે, બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઇટિસ થવું, એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે। તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બને તેટલું જાગૃત કરીએ। અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગેટ ખાતે છે, જે ટોટલી સરકારી છે, ત્યાં અમે સૌ ડૉક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે। તો આપ આજે જ પધારો, તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો, તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું। તો આપ પધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। જય ધન્વંતરી।